નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જૂનાગઢના વંથલીમાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ, 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી યુવકની હત્યા કરી। અમદાવાદમાં તંત્રના પાપે 2 ગાયોના કરુણ મોત, ખુલ્લા ખાડામાંથી 3 વાછરડીને માંડ માંડ બચાવાઈ। મણિપુરમાં ફરી ભાજપ સરકાર બનાવવા હલચલ તેજ, 20 ધારાસભ્યો દિલ્હીમાં આ નેતા સીએમ બનવાની રેસમાં જોવા મળ્યા। અમદાવાદમાં 1.5 વર્ષનો બાળક આંખો હલક ગળી ગયો, સિવિલ હોસ્પિટલમાં કરાઈ જટિલ સર્જરી। ક્રેશ થયા બાદ ગોલ્ડ સિલ્વરમાં તોફાની રિકવરી, ચાંદી એક ઝાટકે રૂપિયા 21,000 મોંઘી થઈ। એર ઇન્ડિયા ફ્લાઇટમાં આપોઆપ સ્વિચ બંધ થઈ, વિમાન સેવાથી હટાવાયો। અમદાવાદ પ્લેન ક્રેશ સાથે કનેક્શન જોવા મળ્યું। વડોદરાના મકરપુરામાં નવો બનાવેલો રસ્તો માત્ર 24 કલાકમાં ખોદી નંખાતા લોકોમાં રોષ જોવા મળ્યો। વડોદરામાં લગ્ન કે શુભ પ્રસંગો બાદ વધેલી રસોઈ કેટરર્સ દ્વારા જાંબુઆ ગામના નાકે એઠવાડ નંખાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। જામનગરની વિશાલ હોટલના એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલો કરવાના ચકચારી કેસમાં ભાનુશાળી સમાજના પ્રમુખ સહિત 3ની ધરપકડ, રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી। જામનગરમાં વૃદ્ધ મહિલાના અવસાન બાદ તેના પાડોશીઓએ બેંક ખાતામાંથી કથા કરવાના બહાને 9 લાખ રૂપિયા ઉપાડી લઈ કથા કરી નાખી। જામનગરમાં વિજયનગર વિસ્તારમાં રહેતા લકવાગ્રસ્ત બુજુર્ગને બીડી મૃત્યુનું કારણ બની। વડોદરા પોલીસની નજરથી બચવા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપિયો પકડાયો। જામનગરના બેડી વિસ્તારમાં યુવાનની હત્યાના પ્રયાસ અંગેના કેસમાં 4 આરોપીઓને 5 વર્ષની જેલ સજા થઈ। જામનગરના જોડિયામાં એસઆઈઆરના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ સ્વરૂપ રેલી યોજાઈ, તંત્રને આવેદનપત્ર પાઠવ્યું। જામનગરના જોડિયાના માંડવી ચોકમાં પીડબ્લ્યુડીનું મકાન અતિ જર્જરિત બની જતા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચન કરાયું। જામનગર નજીક બંડી હાલાર સોલ્ટ વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા 3 જુગારીઓ પકડાયા, 1.40 લાખની માલમત્તા કબજે કરાઈ। સુરેન્દ્રનગરમાં નજીવા ભાવમાં અનેક ફાયદાઓ આપતું વઢવાણી માટલાઓનું ઉત્પાદન શરૂ કરાયું। ગુજરાતમાં એસઆઈઆર વિવાદ, ભાજપ નેતાઓને જેલ દંડનો ડર, રાતોરાત હજારો ફોર્મ 7 પાછા લેવા પડ્યા। વડોદરાના વોર્ડ નંબર 14માં ડ્રેનેજની સમસ્યાનો 24 કલાકમાં ઉકેલ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી જોવા મળી। વડોદરામાં ગંભીરા બ્રિજ નજીક વધુ એક દુર્ઘટના, હોડી પલટતા 8 થી વધુ લોકો નદીમાં ખાબક્યા, તમામનો આબાદ બચાવ થયો। અમદાવાદની શાળામાં વિદ્યાર્થીએ બદલો લેવા સહપાઠીને પાણીમાં કપૂર મિલાવ્યો, પોલીસે આપ્યું ચોંકાવનારું નિવેદન। સુરેન્દ્રનગરમાં બુટલેગરે બાઇક અને કાર વડે ટક્કર મારી 3 મહિલાને ઈજા પહોંચાડી। સુરેન્દ્રનગરના મોટા કેરાળામાં માલિકીની જમીનમાંથી ગેરકાયદે ખનન ઝડપાયું। આણંદમાં બેફામ કાર ચાલકે 2 બાઇકને અડફેટે લેતા એક યુવાનનું મોત થયું, 2 ઈજાગ્રસ્ત બન્યા। નડિયાદ શહેરમાં ગૌવંશના અવશેષો મળતા હિન્દુ સંગઠનો અને કાઉન્સિલર વચ્ચે તકરાર થઈ। ભાવનગરના 2 રાજ્ય વેરા અધિકારી અને 11 રાજ્ય વેરા નિરીક્ષકની બદલી થઈ।